ગુજરા તારું સપનું પૂરું કરશે કરશે. કોઈ દારો મજૂરી બજરી હોતી લાંબી નહીં અને જ્યાં હોય ત્યાં કે મને કામેલી ના જતા આ જો ગયા જોની રાજાના દીકરા હોય ખોરભા ઓ ખોરભા ખબર નહીં પડતી આ બાજુ ભોરો મરો એથી જાઓ ખરા બપોરે ઉલે રંગ કરો હો અનુબા શું મરવાના તો દાડા આહી હું મરવાના દારા આહી અરે આ ઘેર હે ને હમુદું ચામોરસ પતિજી હ તે હું કરું પતિજી મતે અને 2 દાડાનું મરચું હતું તો થોડું ચલવ્યું હવે તો મરચું એ પતિજી ડબ્બો ખંચેરી નાખ્યો ખાવા કશું હદ નહીં આ પેલો એ હાલત કૂતરોની પાપડી નાસી હતી તે ખાઈ ઊંઘ્યો તો ને તમે આવી ગયા શું કરવાનું કે મસ્ત કૂતરાની પાપડી ખાઈ ગયા તાને મારતો તાન ચોહી લઈને ખાવ તમાર જોડે તો હોય ખરું હું તો આમ તેમ રખરી ખાવું એટલે મારા જોડે ચોથી હોય આપણે બે તો હંગાત મજૂરી કરીએ અંગાત જેટલા તમારા પણ પૈસા આવે એટલા મારા જોડે આવી બરોબર એ વાત સાચી તમારી પતા બાજુરે તો ઘરે હ માર તો આ ખાટલો હતી જો લઈને જાઉં તો હુઈ જાઉં શાંતિ એટલે આ પણ હું શું કહું હા અમને 1 મહિનો થઈ ગયો મજૂરી ચોય મળતી નહીં એ તો તમને કીધેલું કે જો મજૂરી આવે તો મન કહી દેવાનું મજૂરી તો આવી હતી તે એક જ જણ બોલાવતા હતા હું ના પાડી દીધી તમારા લીધે બોલો તે તમાર તો જવાય ને પણ એટલે પાછા મેં એમ કહો કે પાકે મને ના લઈ ગયા એ તો મજૂરી માં એવું ના હોય પૈસામાં તો વધુ ના આવે પૈસામાં તો આપણે બે ભાઈઓ ભેગા જ હોય ને ખાલી મજૂરી તમારે જવું હોય તો જતા રજે મચ્છો ના હક્યો એટલે મજૂરી હું કરું આખો દારો અને પૈસા લઈને આવું એટલે પછી તમને ખવડાવું એમ હા ભાઈ દખ એટલું ના કરો એ તમે એમ કેવું મારું વાહ ભાઈ વાલ્યો તે ચમનું હોય ચોય મળી નહીં મજૂરી ચોય મળતી નહીં શું કરીએ કે તાન ખોરભા હા હું વિચારું કે ભાઈ બધા તો મજૂરો નહીં બની ગયા ને ચમ તો આપણે કોઈ મજૂરી બોલાવતું નહીં એટલે ગામમાં પછી બહુ મંદી હોય એવું ચમ નહીં લાગતું તમને બધા હવ ના કોમ ધંધે જ છીએ પણ આપણે બે જેવા નવરા હી ને તે તમે મારા જોડે ને હું તમારા જોડે નહીં પેલા તો આપણે કઈ દારો નવરા ના હતા બરોબર અને અત્યારે તો કોઈ મજૂરી જ નહીં બોલાવતું આપણે તે ના જ બોલાવીને આપણે આ હા ને પીવાનું ચાલુ કર્યું ને ત્યાંથી આપણા કોમમાં કોઈ બોલાવે નહીં ચમ વિશ્વા ઉડી જાય લોકોને કશું એવું ના પીવાના મજૂરીનું લેના દેના ચમ લેના દેના ને તાન આ ઘરમાં કી ચોરી કરી જો એને કી આ લઈ જો અને પછી હુલે બોલાવી આપણે સાપ તો સુધારવી પડશે હા એટલે કહું એ પેલા સુધારો આપણે બોલ ભા હા કોઈ ખાવાનું નહીં પડ્યું ખાવાનું તો 2 રોટલા મેલે હુકા 2 રોટલા એ રે તો કને જો આ સેતુ લેવા ગો પડ્યો ને એ કન જો નહીં લેતા ને ખાઈ યાર ભૂખ લાગી મને આ પાપડી ખાઈ ખાઈને તો દાડા જતા હશે ખાઈ લેતા આવજો અરે જો આ ખોલ ભા આ તો કશું નહીં લ્યો આ હુકા રોટલા હતા એ લાગે ખિસકોલા ખાઈ ગયો એ નસીબમાં નહીં આ 100% ખિસકોલો હે ને કોના કરતી તો મેલી હોય ને તો આપણે ખાવા થવો ખાવા એમ કોઈ કન હારું રહેશે એ કન કોઈ નહીં આવે નેચર કો કૂતરો બગાડી દે શું કરવાનું મને એવું લાગે ને આપણે ભૂખ મરી જશે દયા પ્રિયમાં તે બોરો ના હે આ તો સેતુલો હે એ તો મને ખબર તે ગોડો નહીં તામું એવું ના ગામમાં કોઈ મજૂરી કરવી નહીં મજૂરી આ તો સારું હશે પેલા 2 જણા હી પેલા દારૂડિયા તે આટલું કોમ થાય ને કયો ભા મજૂરી કરે હે એ તો મારા ભાઈ 2 જણા હી તે ભલે પીવી પણ કોમ તો કરી આપણું ધ્યાન ધૈયા દઈ મને ઘેર એટલે ખબર પડે મને ના પાછો એક તો પાછો થોડા પોલા પડશે નકર પાછા ના આવ્યા તો નકર પાછા આ તો પાવરના પાછા ભરેલા હી બે હોજ પડે એટલે પાછો ફૂલ પાવર થઈ જાય એટલે પાછું થોડોક રાગે રહીને થોડોક સમજાવું અને પછી કહું કે એનું ભાઈ હાડો આપણે ખાડકો ગોડવો હોય યાદ ને ખોલ ભા હા મજૂરી મળો તો સારું હો
મજૂરી રવા દે હમ. અત્યારે ઊંઘો શાંતિ મને તો ઊંઘ આવી છે પછી તમારે જવું હોય તો જજો મજૂરી મારે લેતા જજો ઉઠાડજો હો આ કીધું ભાવ પણ બેઠા છો ને કહો ઊંઘ આવી છે અનુભા અરે હા અનુભા ઓહો જય ભગવાન લ્યો. કેમ ખોરભા આડા પડે બીમાર હો કા ના હા ને મથી નું જો તો ત્યાં મૂર્ખો આવ્યો ફેરથી મૂંઘવા જતો ને તમે આયા એવું હોય હા એટલે આજનો દંતો ફેલ ઈ તો નહીં ગયા ને પીવાનું બંધ બંધ કર્યું કરી હો અમે બંધ કર્યો હો? હા ઓહો તો ભગવાન આયા હો હું એક કોમી આવ્યો તો તે કહું પણ અનુભવ કહું આ બોલો ગફુરજી તમે કોમી આવ્યા હોય ને પણ અમે જ કોમ હોત દે નહીં કહું તમને જોઈ કોમ આલ લે અલ્યા પણ તમે વાત તો મારી હોભરો શું કહે હું તો કોમી હું નહીં હે હું તમને કોમી લઈ જવા માટે આવ્યો હું કોમી લઈ જવા હા અમોન તા તમોન ના હોય અલે યાર આખા ગામમાં ચર્ચા કની ચાલે હ? કોમની તમારી બેની જ ચર્ચા ચાલે કોમની ચાલે અરે કોમની નો અમે પણ તમારા બેની જ ચર્ચા ચાલે ને ગામમાં એવું કોમ કરીએ આપણે અનુભવ લ્યો એવું કોમ કરવાનું કે એ એક ખોરભા અને અનુભા કીધા ને કી હા. એટલે ગામમાં 1 નંબર પણ હું કોમ હોય એવું એમ તો કેવા એટલે આપણે ખોરભા એવી વાત છે ને હા તો ખાડું કૂવો ગોડવું અમારે એક કામ કરો કઈ ના જાય પૈસા આપજો. કઈ ના કે પછી અત્યારે તાપમાં અમે કોમ નહીં રાખતા આપણને એટલે આપણે ટાઈમ થઈ જશે ને તમે ઘેર હેડો તમને બતાવું કોમ અઢી વાગ્યા હી હા બીજા 10-20 મિનિટ થઈ જાઓ 10-20 મિનિટ હું હુઈ લઉં સમજ્યા પછી આવો શાંતિ પણ આ ખોરભા ઊંઘવાનું તો આખી જિંદગી હે વાહ ભાઈ વાહ મજૂરી કરી તો પાવર તો જો ને હે અનુભા હા તો ભાઈ તમે શું કહો નહીં આવો કે 3 વાગે પછી આવો પછી બધી વાત કરીએ આપણે એમ લે કહું. ભાઈ હેડો ને તાને એ નેકરો કહ્યું તાર હો નહીં આવો એમ અત્યારે બપોરે તમે ઊંઘે જ છી કશો વાંધો નહીં તો હો હા હા જો અનુભવ બોલાવો ઈવોન હા. આ હુકો રોટલો તો એ ભાગમાં નહીં આવ્યો તમે શાંતિ રાખો આપણા સિવાય બીજું કોઈ કોમ કરશે નહીં એવા તો કુંડી પોક્ષી અને પાછા આવશે જોવું હોય તો જોઈ લેજો નહીં આવ્યો તો આ કોમ જીવ હો અરે નહીં જાય તમે શું ટેન્શન લ્યો હા તારું આ ઓછા બૂમી નહીં પાડતા કે ના ના આઈએ હિમે નહીં કહેતા હજુ જુઓ તો ખરા હવે મારે શું કરવું વિચારવું પડશે ના હોય તો મારે જ પાછું જવું પડશે નકર ગામમાં તો કોઈ મજૂર સી નહીં નકર આ બેનાવાના મજૂરી કોણ કરશે આપણે કોઈ નહીં બીજા જવા દે મને પાછું જવા દે આયન પાછા જોઈ લો અરે આ તારી આજે વાંચવા દે ભાઈ અનુભા હા અરે યાર પણ શું કહું ખબર હે હા તમે બેન આવવું તો પડશે જ પણ ના ના જવું તું ને ના થતા ઉભા થઈ ના પણ જો ને હા મેં બેસી ને આ મારા વગર કોઈ મજૂરો કરે એવું નહીં હું તમને શું કહું હા લ્યો હવે 10 મિનિટ નહીં બાકી હા તો તમે જો અમે આવીએ છીએ બસ ના હેડો માંગા હેડો ને અરે તમને પણ તો ચાપણી કરાય અમે આવીએ તો વિશ્વાસ હે ને વિશ્વા તો સ હા બસ તમે આવી જઈએ જો આઈ જાય ને બધું તૈયાર રાખો કોદારી પાવડો એ બધું તૈયાર રાખો અરે બધું ઓકે છે પૈસા નો કેટલા કેડો એ તો મેન વાત પૈસા કરો તમે આવો તો આવો જ ભાઈ ખબર પડે ને મેન વાત તો એટલે તમને પૈસા મળશે પણ તમે તો જગ્યા પર તો આવો જોવો તો ખરા અલે અમે તો ગોટતા ગોટતા ભૂઈમાં જતા રહીએ અને તમે 100 રૂપિયા લો તો ચાલતું હશે આ, પણ પેલા નક્કી કરજો ને આઈને અહીંયા જો. જ નક્કી થશે જે થશે એ નક્કી થશે ને કે નહીં હવે બરોબર હા એક કામ કરો તમે જો અને પૈસાનું હવે પેલી રીતે કરજો હો. હવે નહીં કેવું પડે હા જો આવી જઈએ 3 વાગે આઈ જાય ને? હા ચોક્કસ ચોક્કસ તો કઈ ભૂલતા ને હો ના ભૂલ થાય હા હા 100 રૂપિયા આલશી તું એટલે નહીં આલી યાર સારું 100 કશું રૂપિયા આલી ને તો ખારકું ગોડ્યો હોય ને હા એમાં ઊંચો કરીને નાખી દેવાનું ને ઉપરથી બૂટ દેવાનું બરોબર બરાબર આપણી તો ખબર જ છે ને જઈશું તાને હવે. જઈએ છીએ, જઈએ છીએ, શાંતિથી. બેસણું એ મારે કરવાનું અને શેતીનું એ મારે કરવાનું અને ડોસી તે પંખાના વાળા લોબો થઈને ઊંઝ્યો હી શાંતિ અને પેલા તે ગમમાં રખડવાના આવી ગયા હી કશી ખબર જ પડતી નહીં તમારે ડાહું હોય તો ડાહી લો ને પેલો 2 જણા રન કરી હિમ તમે રન કરો હતે હું બખાયા કરો કાકા ચાવા બનાવો કે એટલે ચા હું કરું નહીં દેખાતું તને તમે હું કરો મને દેખાય દેખાય હતે
ઢોર અચાનક ન પાવું લે તને ઢોર અપાવવાની ખબર નહીં પડતી આ પ્રાય કોમ થતું નહીં તો ખબર તો કોમ થતું નહીં તે તમે ગયરા થઈ ગયા ગઈ રાતો ના થઈ જાય હજુ ઉંમર નથી અમારી કોમ કરવાની આ કાંઈ એમરા ખરવાના જવા ઘરના કોમની તો તને કશી ખબર જ નહીં પડતી અત્યારે તો રજાઓ છે ખરવા જ જાઉં કાકા પણ હું શું કહું તને આપણે જે પેલું જૂનું ઘર ખરું ને એ શું કરું વેચી મારું દેખી નહીં મારવાનું દાન ઈટો ખોલાવા થોડી થોડી શું લે ખુલ્લાવી આપણ અને આપણે પેલું સંડાસ બાથરૂમ બનાવવું હોય તેમાં કયો ચોખ્ખું ડાયરેક્ટ એ કોઈક મજૂરો કરાવી દેજો આ પ્રાય કોમ તો રહેતું નહીં કેમ કોમ નહીં થતું નહીં થતું મારે અહીં તો એ ચા મેં લાવી રહેજો હું ચા પીને પાછું મારા કોમમાં જવું અરે જોમ ને હા એ પછી મજૂરી જ કરી ખાસી આ એ પેલા બે મજૂરી કરી હિમ અત્યારે કશી કોમ ધંધો કરતા નહીં ને કશી ખબર જ પડતી નહીં જોવાનું બા હા. હું તમને કીધું ને કે તો આમ તો પૈસો નક્કી કરો કીધું ને હું પૈસો ને ઠેકો નહીં લાગતું અરે મને. પણ તો હેડ ઓકે તો ખરા એમ કહું આ કશો વાંધો તાન. નહીં દાબેલી તો ખાવી પડે અનુભવ પણ પૈસા તો અહીં તે દાબેલી ખાવાની પૈસા ગમે તે કરીએ પણ દાબેલી ખાવી પડશે બીજી વાત જવા દે દાબેલી જ ખાવી ને હા તમે દાબેલી બસ દાબેલી આલ દે હેડો પૈસા વગર દાવેલી મળે જ નહીં પહેલી વાર આ ગોમ્બો એવું લાગે હો આ ગામમાં પહેલી વખત આવ્યા તમે પહેલી વાર નહીં વર્ષો થઈ ગયા પણ ઉધાર આ મન બેવાનો ઓળખો તમે નહીં કઈ ઉધાર નહીં પૈસા મેતરસિંહ ખોરભાઈ મેતરસિંહ ખોરભા સમજાઈ દેજો એટલે પૈસા મારા વગર એ કઈ મળે જ અમારા નહીં. હોમે પડ્યા તો વગર વોતે મરે જો નહીં સમજી લેવાનું બરોબર દાબેલી આલવી દાબેલી પડશે આલવી જ પડશે પૈસા નહીં મળે બરોબર હા. દાબેલી કરી દે પડો જોઈન ખોરભા હા. પાવર છે આપણો ગામમાં અડા શાંતિ જતા રહો રસ્તે રસ્તે યાર. અને ફરી વાર તમને દેખાય ને આટલામાં તો મને પૂછવાનું પેલા બરોબર ઓમ દાબેલી મસ્ત હતી હો બરોબર તો સારી હતી પણ ગુંડા ઘરથી ચાલુ કરવું પડશે એવું લાગે કેમ? લોકો બીવી બહુ આપે બીજી તો સી હા ને હટો ને, અત્યારે તો મજૂરી કરવી પડશે મજૂરી તો ઓ અને મસ્તી જ કરીને આપણે હંગાડી ચમ આ ખારકું તો ગોડેલો હોય હા લ્યો અને આમ કરીને બે રે જોવી છે ને મેં લખી ધક્કો પાછળથી હા હા અનુભવ એટલે ગફુલજી તમને ખબર નહીં અમારે બેની ચમ એટલે અમારા ઘાત મસ્તી કરો એટલે તમે ના અનુભવ મસ્તી ક્યાં કરું પણ એટલે આ કૂવો તો ગોડેલો હો અલે ભાઈ આ તો ના ચાલે આટલો ધાબુ આવશે હજુ ખોટો આટલો નહીં ચાલે હો પણ એમ નહીં પેલા મજૂરો કરેલા હતા તો ખબર નહીં પડતી કે મન ના કહીએ એવું હા અલે કુરભા પણ આ મજૂર નહીં આવતા આટલું ગોડીને જતા રહ્યા તો પછી અમે શું લે ગોડે એમ કહું હા અલે ભાઈ એમને જો કોમ ચાલુ છે ના આયા તે તમને લાવ્યો હું એટલે અમે બીજું કોમ રાખેલું હોય ને બીજાને એટલે હા. અમે નહીં કરતા કોમ એમ કહું અલે આ ભાઈ આ પણ યુવાનું રાખેલું નહીં યાર તા ગોડે કુને એમ કહું છું અલે યાર ગોડીને જતા રહ્યા પણ ગોડવા પાછા આયા નહીં એમ કહું ગોડવાનો હે ને પણ ઊંચો કરી નાખો અંદર ખોલ ના એ હજુ ગોડવો પડશે નકા ગોડું દેખાશે એનું માપનું સમજે એટલે ગોડો બીજો તમે નક્કી કરો ને હું નક્કી કરી અને ગોડવાનો હે 20 ફૂટ કરવાનો હતો નક્કી તો તમારે કરવાનું હ હા સમજ્યા હા પણ મજૂરી તમારે કરવાની હે મજૂરી તો મજૂરી પણ પેલા પૈસા બોલો પૈસા અલ્યા પૈસા બોલું પણ તમે નક્કી કરો તો બોલું ને ગોડવાનો એ તો નક્કી જ છે ને 2000 રૂપિયા તોય કબૂલ કર અરે કુરભા બે નહીં તમને 3000 રૂપિયા આવે હા મૂર્ખા આ પેલો જોએ આરસીસી ભરેલું હોય 2000 રૂપિયા 10,000 રૂપિયા તો તું 2000 કહું છું તમારે બોલવાની ખબર નહીં પડતી તાના બોલતા નતા હું બોલ્યો એટલે અહીં આવી જાય ગફુલજી 10,000 રૂપિયા થશે કહેતા હોય તો ગોડ દે કે બાકી 10,000 રૂપિયા હા 10,000 રૂપિયા અરે અનુભવ દાદા ના થાય પણ આટલા ના તો કેટલા હાલવાય ઓના તો સમજીને રાખો ને યાર સમજીને 10,000 થી દે કે બીજો તો 12 ને 15 લઈએ છીએ અમે હું તમને શું કહેવા માંગુ હું તમારી વાત નહીં મારી વાત નહીં બરોબર તમને 7,000 રૂપિયા હું આલે તો 7,000 રૂપિયા જોએ 7,000 માં દે પેલા ગોડિયાવાના નાઈ જાય આરસીસી ભરેલું હ તમે મારી વાત હોભળો હા. કાઠું કાઠું બોડીને કેવા જતા રહે અહીં અમે તમારે ખાલી માટી જ આવશે તો બહુ કરવું 7,000 માં રાખી લો છેલ્લા 8 કરી આલો એમ કહો બરોબર અમે તમે કયો હા વાત તમારી સાચી આ પેલા મૂર્ખાન તો પીવાની જ ખબર પડે
એના ભાવની ખબર નહીં પડતી. એ બધી વાત તો હવે જવા દો. 8,000 રૂપિયા આલવા હોય તો ગોડ દે. એ અમારે લેવા દેવા બરોબર એટલે 4,000 ઈ વના 4,000 અમારા બરોબર ને હારું લે હેડો 8,000 રાખો બસ. કોદાળી પાવડો તગેરું લેતા આવો. ચલો હેડો. એ બધું લાવી દીધું. આજ ના જ ગોડે જો 15 મિનિટમાં તમારું પૂરું. આજ ના જ. આ તમારું પૂરું થઈ જાય 15 હા મિનિટમાં. ભાઈ હા તે હેડો લાઈન હાલ દો તમને. અનુભા હા લ્યો આ પાવરો હા કોદાળી અને આ કચી. હેડ અંદર ઉતાર હેડ પછી. ગોડ હું માર હો હું જોઈ રહ્યો છું. હાલ આવો હેડો પકડ. Gedein taktik. ખોલ બા. હા થાક લાગે હો યાર. કોડી મુએ માટી નાખી મુએ તમોનો થાક લાગે આટલું તો વાગી જાય. હાડા કાલ કરીશ. થાક લાગી ગયો ઘર નહીં કહું. પૈસા પૈસા તો અડધા પૈસા આલો ને ત્યાં કાંઈ ગોડ્યું નહીં. હાલ છે ખરા કેમ ના લે? આઈ જાઓ અરે એક આ ફૂલજી હેડો બોલાવજો આ બાદ બોલાવો ને તમે યાર. હા અનુભવ હું હતું. આ બાદ આવો. શું થયું? અડધું પેમેન્ટ કરી દે હેડો. ગોડી નાખ્યું? ના એટલે ગોડાય તો જોઈશે બીજું કાલ સવારે ગોડી નાખી જોઈ લો. એ હા, નહીં પણ જોવાનું છે હું કહું હા મારા વીરા કાલ આવજો પણ ફાઇનલ ફાઇનલ તમને વિશ્વાસ નહીં. મને ચેરી ના ફેરવતા મારા ધંધે ના ના પતી ના જાય. ના એ બધી વાતો મારા ના આવી. હા પણ ભૂલ તારે હું કીધું હા લ્યો ચેલાઈ 2000 2000 માં તો કશું ના થાય. તાણ અમાર ઘેર બધું પતી ગયું છે એમ કહું. હા તેમને પછી બીજા મોઢા મોકલાવું હતા એટલે જ રાખો હા તો નહીં કપું હો 2,000 લઈ લ્યો ને યાર પતી ગયું ફાઇનલ ફાઇનલ ભૂલ મારા નહીં. વીરા કાલ ભૂલ ના થાય જલ્દી ના વહેલા થાય આવજો. ના થાય હો હા ના થાય. યા બોલો સંતુભાઈ. થોડું કોમ હતું આ તો કોમ બતાય ને આવો પછી. એટલામાં આવ્યો હવે હું શું કહું તમને હા. તો મારું કોમ હતું મારું કામ હતું. હા આ તો એમ બોલો ને બને. શું કામ હતું કયો? આપડે ગામમાં મારું જૂનું મકાન ખરું ને વેચી મારવું છે. વેકી નહીં મારવાનું ઈટીઓ ખોલ લાવવાની તે ખોલાવો વાંધો નહીં હું તો ના પાડું. તમે 2 જણા થઈને મને ખોલ્યા લો એમ કહું એટલે એ તો ખોલી આલવાની મજૂરી ક્યાં ને મજૂરી હા હોય એમ કહો. મજૂરી હા મજૂરી હા કાલે મારે થઈ જવું જો કોમ અને આજે કરો તો આજે કહેતા તો પૈસા રોકડા આલ દઉં ગફુલજીને કંઈ કામ ચાલુ અમાર હા એટલે અમને તો નહીં મેળાવે એમ. બરોબર હમ. એટલે તો એ બીજો મજૂરો ના દે એટલે અમને નહીં મેળાવે અઠવાડિયું જપવું પડશે તમારે. અઠવાડિયું નહીં મારે તો કાલે કહેતા તો પૈસા આલ દઉં તો મને રોકડા લ્યો ગફુલજી કેટલા પૈસા આલ્યા હી એ વાલે તો કેટલા આલે 10,000 આલે ને? તે હું 1000 વધારે આલે તો મોન હા પેલા એન્ડવા સાલો હેડો પછી વાત કરીએ બધી ને. હા તો લ્યો એન્ડવાસ આલ દઉં તો મને પૈસા અને કોમ થઈ જાય પાહો એનો વાંધો નહીં બરોબર ને લ્યો કોમનું ટેન્શન ના લેતા તમે હવે શાંતિ ઊંઘી જજો એ બધું અમારામાં આવી ગયું બરોબર. સારું ચલો આવી જજો કાલ સવારે પાછા ફાઇનલ ફાઇનલ. તમારું જવાબદારી અમારી બરોબર ને સારું